જરોદના ખંડીવાડા પોલીસ ચેકપોસ્ટ પાસે પૂરપાટ ઝડપે જતી બોલેરો પિકઅપ ડાલુએ કારને પાછળથી ટક્કર મારી ડાલુ રોડ પર પલટી જતા 3 ઘવાયા હતા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખંડીવાડા ચેકપોસ્ટ પાસે આજે બપોરે એક બોલેરો પિકઅપ ચાલકે દારૂના નશામાં પૂરપાટ ઝડપે પોતાની બોલેરો હાલોલ વડોદરા રોડ પર હંકારતા રોડ પર અન્ય વાહન ચાલકો સામે ભયનું વાતાવરણ સર્જાયું હતું. ખંડીવાડા ચેકપોસ્ટ પાસે બેરિકેડને લઈને કાર ધીમી પડતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી બોલેરોએ કારને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 3 જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા 108ની મદદથી હાલોલ સારવાર અર્થે ખસેડાયા હતા. બીજી તરફ રાજપાટમાં મસ્ત બોલેરો પિકઅપ ચાલકને લોકોએ ઝડપી પાડી અકસ્માત અંગેની જાણ જરોદ પોલીસને કરતા જરોદ પોલીસ અને ટ્રાફિક વિભાગ ઘટના સ્થળે આવી પહોંચતા નશાબાજ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો હતો. અકસ્માત સર્જનાર બોલેરો પિકઅપ ચાલકને પોલીસે ધરપકડ કરી હતી. અકસ્માતના પગલે હાલોલ વડોદરા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલોલ વડોદરા રોડ પર સતત બીજા દિવસે પણ અકસ્માતની વણઝાર યથાવત જોવા મળી હતી.